brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Beyond Zubaki. કાર્યવાહી યથાવત છે। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી રાધે માર્કેટની 411 દુકાનોને સીલ કરાય। શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111, હિરપરાની 75 દુકાનો સીલ કરવામાં આવી। કતારગામ, બેગમપુરા, રાંદેર આ તમામ વિસ્તારોમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી। ફાયર સેફટીના પૂરતા સાધનોને લઈને કરાય કાર્યવાહી। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। રાજકોટની અંદર આગની દુર્ઘટના બાદ તમામ શહેરોનું જે તંત્ર છે તે કામે લાગ્યું છે। ત્યારે સુરતની અંદર પણ સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી અને સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર જે સર્ચની જે કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બેદરકારી દેખાતાની સાથે તમામ જે છે મોલ હોય, દુકાન હોય, શોપિંગ સેન્ટર હોય છે તે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે સુરતના પીપલોદ રોડ ઉપર આવેલો જે છે ઇસ્કોન મોલ છે ત્યાં મોટી સંખ્યાની અંદર દુકાનો આવેલી છે। મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે। તે ફાયર સેફટીના અભાવના કારણે અને કેટલીક શરતોના નિયમોનો જે ભંગ થતો હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે છે મોલ છે તે સીલ મારવામાં આવ્યો છે। મોડી રાત્રે સુરત ફાયર વિભાગ દ્વારા અને સુરત પોલીસ સાથે રાખી અને ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટોને જે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। સુરત ટેક્સટાઇલની વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટ છે એક જીવતો બોમ્બ કહી શકાય છે। અલગ અલગ 411 દુકાનો છે તે સીલ કરવામાં આવી છે। તેમજ જે ઓમ ટેક્સટાઇલ માર્કેટની અંદર 111 ઉપરાંત હરિપન્ના ટેક્સટાઇલ માર્કેટની અંદર 25 દુકાન, વરાછા ઝોનની અંદર ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ જે બિલ્ડિંગ છે તેની અંદર 57 દુકાનો જેટલી જે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। કતારગામની અંદર અલગ અલગ જે જીમ છે તેને પણ સીલ મારવાની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે રાજકોટની અંદર જે દુર્ઘટના બની ત્યારબાદ અલગ અલગ તંત્ર છે તે કામે લાગ્યું છે, પણ ખરેખર મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે। સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે ફાયર વિભાગ દ્વારા, સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી છે કેટલા સમય સુધી ચલાવશે તે એક મોટો સવાલ છે। કારણ કે અત્યારે જે સરકારને બતાવવા પૂરતી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય તેવી ચર્ચાનો જોર છે તે શરૂ થયો છે। જો ખરેખર આ રીતની જો કામગીરી કરવામાં આવે તો મોટી દુર્ઘટના છે તે ક્યાંક ને ક્યાંક ટાળી શકાય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। Product by Sensodyne and Vimal. Beyond Zubaki.